બનાસકાંઠામાં આવેલા દાંતા તાલુકાના અંતરિયાળ અને ગામો પાકા રસ્તા વિહોણો બનતા બિહાર જેવી હાલત સર્જાઈ છે। દાંતા તાલુકાના વિકાસના દાવાઓ ખોટા પડ્યા છે। પીપળાવાડી વાવ નજીક આવેલા સિયાવાડાથી મહુડિયા ફળી વિસ્તારમાં સીધો પાકો રસ્તો બન્યો નથી। દેશ આઝાદ થયો ત્યારબાદ આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી। ચોમાસામાં ભારે ખરાબ હાલત છે। નેતા મોટી મોટી વાતો કરી જતા રહે છે, કોઈ વિકાસ કરતું નથી। 2023-24માં સરકારી શાળા બની છે, હજુ સુધી શરૂ થઈ નથી। 1500 करता વધુ વસ્તી ધરાવતા ગામમાં ખૂબ જ દયनीय स्थिति है। सियावाड़े के रहवासी हूँ, मैं दूसरी स्कूल में पढ़ती हूँ, पर हमारी यही मांग है कि हमारी ये स्कूल शुरू हो जाए और हमें 5 किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में, और हमारे यहाँ स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए, ऐसी ही हमारी विनती है। क्योंकि हमें 5 किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी बातों से डराते हैं और हमारी बलात्कार होने की भी शक्यता है। इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई, शुरू करें और हमारे रास्ते पक्के बना दे, यही हमारी विनती है। अँ अमरा गाम सियावाड़ा गामनी आगळ आ महुडिया फળી गाम ત્યાં રસ્તાને બહુ સમસ્યા છે। ત્યાં રસ્તો કાચો રસ્તો પણ નથી। ત્યાં ભારત દેશ આઝાદ થયો 1947માં, ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા નેતાઓ આવે છે વાયદા કરીને જતા રહે છે। અહીંયા કોઈ જતા રહે એના પછી કોઈ અહીંયા પાછા દેખાતા નથી। માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યાર પછી સરપંચ ચલો આટલા માણસો અમારે આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે, અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે। આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાન અહીંયા હાજર પણ નથી। અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી। અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટની પણ ખૂબ સમસ્યા છે। હમણાં ગઈકાલે દેવડી ગામમાં અહીંયા દીપડો આવ્યો તો એક બચ્ચાનું મરણ કરેલું હતું। જેવી અમારા ગામમાં ખૂબ અંતર વિસ્તાર છે, અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી। જ્યારે અહીંયા આવી કોઈ ઘટના ઘટે તો અમારે આમાં માટે સરકાર શ્રી જિમ્મેદાર રહેશે। સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।